બાબુ અમારે 5 જ મિનિટનો પ્રસંગ છે. એ આજે અહીં ગંગાને કાંઠે ન લઉં તો ક્યારે લઉં? અહીંયા કેવલ આહિર સમાજ એક નથી સાહેબ, 18 વરણ અહીંયા બેઠો છે. એના મિત્રો આવ્યા છે, બધા સમાજ તો આવ્યો જ છે, પરિવાર તો આવ્યો જ છે, સગા સંબંધી તો આવ્યા છે. એમાંય ખાસ તો બધા જમાયું આવ્યા છે. વીરના જરી ભરેલા સાફારે વીરને સોટાડ એટલે નહીં ભગાભાઈ, આમ જો બન્યો છેલ્લી વાર વરનો બાપો, પણ આનંદ કરી લીધો મારા. હવે આવતા ભાવમાં બનશું વરના બાપ. એટલે એમાં જમાયો આવ્યા હોય એટલે તો જમાયોનો બહુ હાસવાય પડે ને. આપણે એકચ્યુઅલી આપણે કોકના જમાય તો હોય જ ને. ન્યાય આપણે બેઠા હોય રામ 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 રામ. ઓહો, અમારે ભૂરો પહેલી વાર જમાઈ થઈને ગયો, લગ્ન પછી પહેલી વાર તેડવાથી ગયો, સમજ્યા? માગ્યું હોન્ડા લઈને, હોન્ડા લઈને ગયો. હવે તમને બધાને ખબર છે, ભૂરાનો સંબંધ કર્યો હમણાં અંગ્રેજી બોલાવીને આપણે ગોટો વાળી દીધો. નગર તો એ તોતડો હતો, પણ આપણે ત્યાં તો ખબર જ ન પડવા દીધી. હવે 15 દી પછી ગયો, ત્યાં ગયા એટલે તો પછી કાંઈક તો બોલવું પડે, પણ બોલે નહીં. એની ઘરવાળી કીધેલું, જો મારા પપ્પાને એને ખબર નથી, આ તમારે લાઇન્ડર શોર્ટેજ છે, એટલે મૂંગા જ રહેજો. હું ઓલું મહિનો 15 દી 5 વર્ષ વયા જાય ને પછી વાંધો નહીં, પણ અત્યારે કંઈક 1.5 દીકરા થતા નહીં. તાવલી વાત કે હું થોડો એમ બોલો. અને પછી જમવા બેઠા સાસુ પહેલી વાર જમાઈ આવ્યો એટલે સાસુએ તમને કહો આમ પહપહ્યા ઘીના લાડવા ભીતે સોટી જાય એવા. લાડવા વાળાને ભીતે સોટાડો ફાટતીને સોટી જાય, આવો પોસા લાડવા બનાવે. અને આને કીધું પછી હું રાચે હાથનું વાળું કરીને નીકળી જવાનું હતું હોન્ડા લઈ, બરોબર? અને જમવા બેઠા, અરે ભુરેશ આ લાડવો લેવો જ પડે. નહીં ઢેંટડે કરે ને. હાવું કે હાવ બુદ્ધિ વગરનો લાગે, સંસ્કાર વગરનો. ખાવા બેઠો ને ઢેંટડે કરે. એટલે આવડાને એમ છો હજી એકવાર જાવ જોઈએ તાળી કરો તો હું બોલે. પાછા ને હાવું કીધું, ભુરેશ લાડવો લેવો જ પડે, ઢેંટડે. પછી ભૂરીને પૂછ્યું એની માએ કે આ તારો ધણી અમારો કુમાર અને લાડવો લઈને જાવ કે ઢેંટડે. એટલે હું આ સંસ્કાર છે કે નહીં? જમતા ઢેંટડે. એવું નથી મોમ, એ તોતડા છે કે તોતડા છે ને ઢેંટડે શું એમ? તાકી એમ કે હું લાડવો ખાવ તો ઘેન સડે. એ ઘેન સડે પૂરું નથી થતું, ઢેંટડે કે. બોલો એક ભિખારી ઉભો રહ્યો, બાપા કાંઈક હોય આપો. ત્યાં એ પેલા બેન ઉભા એને ભિખારીને કહેતા હતા, ટમાટર ઠાવ. એ કે તો ટમાટર આપો. એમ નહીં, ટમાટર ઠાવ. કે તો પણ ટમાટર આપો, ટમાટર ઠાવ. પછી બેનનો વર આવ્યો, ભિખારીને કે નીકળ. તાકી કે ને ટમાટર ખાવ. ટમાટર નથી, તારીમાં તોતડી છે. એ એમ કે કમાકર ખાવ. એમ કહે છે વાહ મારે એટલા વર્ષ છે પછી હું માંડ હજી પાછે સડ્યો, નગર મને નહોતું સમજાતો. એ કે એક સામાન્ય આપણી ભાષા તોતડી થઈ જાય તો ન સમજી શકે તો કૃષ્ણને કેમ સમજવા? વાત આ છે. એક આપણી જીભમાં છે તોતડાપણું આવી જાય. અને હું ઘણીવાર કહું સાહેબ કે આપણી તોતડી જીભ હશે ને તો એ સમાજને ગમશે. હો, એને આપણે સાઈન હારે લઈ, કોઈ તોતડું બોલતું હોય, આ ભૂરાને અમે સાઈન હારે લઈ, તોતડું બોલે તો મજા આવે. તોતડી જીભ હશે ને તો સમાજ સ્વીકારશે. ધ્યાન તો એટલું રાખવાનું છે, જીભ તોસડી ન થઈ જવી જોઈએ છે.
બીજાને માન આપે, બીજાને આદર આપે. પણ મારે છેલ્લી વાત કહી કાકા, 5 મિનિટનો પ્રસંગ. આવું લીલા કરતા કરતા ભગવાન કૃષ્ણએ 11 વર્ષ 52 દિવસ, એમાં મારે કહેવું છે, પ્રસંગ તો આવશે જ વ્યાસપીઠ ઉપર, પણ એ બાને હું એ માટે કહું કે એ બાને મારી જીભ પવિત્ર બને. ગંગાના હરિદ્વારને આંગણે આવો પ્રસંગ લાવ તો જગદીશભાઈ મારી જીભ પવિત્ર થાય, મારી વાણી પવિત્ર થાય. હું મને જોક્સ નથી આવડતા એમ કહો, ભૂકા કાઢી નાખું સાહેબ, અને કાઢીએ જ છે આને. પણ અહીંયા બધા એવા બધા બેઠા હોય અને ભાગવતનો મંડપ હોય, અને આવતી જ કાલે આ પ્રસંગ છે. બાપુ કથામાં વિદાય આવે તો આખું રોડી પડતી હોય. જેથી ગોકુળમાલી જીવતો જાગતા કૃષ્ણએ વિદાય લીધી છે, તેથી ગોકુળની દશા શું થઈ છે તમે કલ્પના તો કરો. મારે વાત એ કરવી, બરોબર 11 વર્ષ અને 51મા દિવસની રાત, હાજનું પડવું, ધીરે ધીરે ગાયુંનું ધણ છે. એ વ્રજમાં એમ કહેવાય ગોવર્ધનની ફરતી એમ કહેવાય ગાયું ધરાઈને ધીરે 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 ગાવું આવી રહી છે. ભગવાન સૂર્યનારાયણ છે એમ કહેવાય પ્રહલાદને ઓરડે દૂધનો કટોરો પીવા જઈ રહ્યા છે. ગોરજ છે એ જાણે હોનાની કણીઓ ઉડતી હોય એવી સંધ્યામાં દેખાઈ રહી છે. ગાયુંની ખરીઓમાં લીજે રજ ઉડે ને એને ગોરજ કહેવાય. ગોરજ જ્યારે ઉડતી હોય અને આ બાજુ બરોબર ભગવાન નારાયણ છે, એ બરોબર એમ કહેવાય કે રનાદેને ઓરડે જાય અને એમ કહેવાય કે સંધ્યા જે ખીલે છે એ સંધ્યાનો જે લાલ રંગ જે ઉડે એની હારે જે ગોરજ ઉડે આપણે એમ લાગે હોનાની કણીઓ આવી જાય. ધીરે ધીરે ગાયો આવી રહી છે. ગોવાળો પોતપોતાની ગાયો લઈને પોતાની ઘરે જઈ રહ્યા છે. અને કાકા એ ટાણે એક રથ પ્રવેશ કરે છે, અને રથનો પ્રવેશ થવું અને ગોકુળના કાળજાને ધ્રુજવું. કોક આવે ને એનું વાતાવરણની અસર થઈ જાય. એમાં વ્રજમાં જાય એ રથનો પ્રવેશ થયો, ગામ હૂતું નથી. ગોપીઓ હામી ભટકાઈ જાય છે. બેન તને કાંઈ થાય? હમણાં જ હેરડા પડે મારા પેટમાં, કંઈક અઘટિત ઘટના ઘટવાની છે. અને કાયમનો ક્રમ હતો, કૃષ્ણ ગાયો લઈને આવે એટલે કાંઈક ને કાંઈક માં જશોદાની આચકલાય કરે, અને એ આચકલાય કરે, માને ખીજવે એટલે માં મારવા દોડે. આવી ગયો તોફાની, આવી ગયો એટલે દોટ મૂકે એટલે કૃષ્ણ દોટ દેતા દેતા પાછા ગાયોને બાંધવા મળે ગૌશાળામાં. માં જશોદા છે એ બરોબર ગાયું દોવાની તૈયારી મળે કરવા. એક બાજુ કૃષ્ણ ગાયું દોતા હોય, એક બાજુ માં જશોદા ગાયું દોતા હોય. પણ આજ પહેલી વાર એવું બને છે. આ લોક ભાગવત છે. કૃષ્ણ એના કક્ષમાં વ્યા જાય છે, મા પાસે નથી જતા. માને થાય છે ગોવિંદ આવું બન્યું ને એટલે માને શું થયું ખબર? નક્કી કંઈક તોફાન કર્યા છે. એ જાણી અને માં છે એ પોતાની ગાવું તો દોવે છે, પણ હજી એમાં ચિત્ત ચોટતું નથી, એને જ અસર થાય છે. પણ અટારીએ ચડીને વ્રજ હામું જોવે આમ તો બાયુના ટોળા ઊભા છે, ગોપીઓના ટોળા ઊભા છે. એ ટોળા જોયા ને એટલે થયું નક્કી આ તોફાન કર્યા ને. જો એ માટે જ બધી બાયુ ભેગી થઈ, પણ બિચારી મને કોઈ કહી કે નહીં એટલે એકલી ઊભી એમ કરીને માં જશોદા જાય એમ કે ભાઈ કૃષ્ણના કક્ષમાં ગયા. ગોવિંદ ઊંધો હૂતો છે. આ માયાનો કૃષ્ણ છે, ઊંધો હૂતો છે કૃષ્ણ. માં હું કઈ ખબર, ભલે હૂતો આજે નથી, આજ વાળું કરવા નથી ઊભો કરવો, નકેલા તોફાન કર્યા. માં જશોદા અડધીક રાતનું ટાણું થયું, પાછા અટારીએ ચડ્યા. બાપુ વ્રજ હૂતું નથી, બાયુ વાતું કરે છે. બેન હા હવે ખબર પડી, આપણે ઊંઘ નથી આવતી, આપણે ગમતું નથી. એનું કારણ શું કારણ છે? અકરો આવ્યા હરી
કરું આવ્યા હરી કે રથડા છૂટા છે નાદ દરબાર ગોકો વેલેરા પધારજો એના આવો તો નાંદજી ગોકો વેલેરા પધારજો. એ બેનો અક્રૂર આવ્યા છે એ રથની આવ્યા છે સવારે કૃષ્ણ એ વાયુ વ્રજમાં વાતું એવી થાય છે એ વાયુ વ્રજમાં વાતું એવી થાય છે એ વાયુ વ્રજમાં વાતું એવી થાય છે. કૃષ્ણ બળભદ્ર મથુરા જાય છે હે કૃષ્ણ બળભદ્ર મથુરા જાય છે એ વાયુ વ્રજમાં વાતો એવી ગાય છે વાયુ વ્રજમાં વાતું એવી ગાય છે. એ બેન વ્રજમાં આવી જાવ ખૂણે ખૂણે વાતું થાય બેન ભગવાન કૃષ્ણને તેડવા આવ્યા છે. માં જશોદા આવે છે એ બાજુ બીજી બાજુ કે માને ખબર છે કે ના એ તો ચોરે ઉતારો છે જ્ઞાન આવ્યા છે. માને નથી ખબર નંદરાજાને એકને ખબર છે માને નથી ખબર તો એને કહેતા નહીં. માં જશોદા એમ કે બેન ઊભી રહ્યો બાયું કયો તો કર્યું તમે શું ઊભી કાંઈ નહીં માં કાંઈ નહીં કાંઈ નહીં તો મને આવું કેમ થાય પાછા ઘરે આવે આખી રાત વહી ગઈ માં જશોદા પડખા ફરે છે પ્રભાત થઈ પરોડ થયું ને પાંજરિયું બાપુ રોજ કૃષ્ણની વાહળીથી હવાર પડતી હતી રોજ વહેલો જાગીને મારો નારાયણ વાહળી વગાડે ગામનું હવાર પડે પણ આજ કેવું થયું પ્રોઢ થયું ને કારણ કે યમુનાને કાંઠે રાધાને દઈને વહી આવ્યો એ હાલે આ વાહળી તારી પાસે આજ પછી તને મુરલીધર જોવા નહીં મળે તને સુદર્શન ચક્રધારી મળશે તને દ્વારકાધીશ મળશે પણ આ મુરલીધર નહીં મળે આ મુરલી તને દીધી લે રાધા યમુનાને કાંઠે મળીને આવ્યો હતો આજ મુરલી વગરનો હૂતો છે ખાટલામાં વાહળી નથી વાહળી દેતો આવ્યો હતો અહીંયા પ્રોઢ થયું સાહેબ વાહળી ન વાગી કૃષ્ણની પ્રોઢ થયું ને પાંગરિયું આજ પાંગળું થાય છે એ વન વાહલડી વાગી વનમાં કોકે વગાડી કૃષ્ણની નહીં પ્રોઢ થયું ને એ પાંજરી જબકીને માં જાગ્યા હાલ વાહિદું કરવા હાથમાં હાવણો લીધો ધીરે ધીરે માં જશોદા એમ કહેવાય ગાયુંનું વાહિદું કરે છે અને દ્વારકાધીશે આપણા ગોપાલે એ નંદરાયે એ જશોદાના બાળે વિચાર કર્યો કે એકલી છે હવે મળી લઉં અને મારે કેવું કેમ તો ગોકુળ મૂકું છું અને હું ક્યાં મોઢે કહું મારે વિદાય લેવી કેમ આની પાસેથી પણ એકલી છે હાલ મારી માને મનાવી લઉં
અને ધીરે ધીરે ડગલા માંડ્યા અને માં જશોદાનો છેડો પકડ, પાલવ પકડ. માં હું બોલે મૂકી દે, માં કરી માં મૂકી દે મારો છેડો. માં ઊભી તો રે, નથી ઊભું રહેવું મારે, આખી રાત માધવ હોતી નથી. માં મારે કામ છે તારું, હવે ન ઊભી રહે તો તને મારા હમ છે, મારા હમ છે એ પૂરા ન થયા સાહેબ. તે ગળું રૂંધાણું, કૃષ્ણ ગંભીર બન્યા, મારો ગોપાલ ગંભીર. નાથ મારી હાવણો પડી ગયો. આમ જા નારાયણ ને હામું માં ફરી આમ કૃષ્ણની આંખમાં શ્રાવણ ને ભાદરવો જાય છે. માં જશોદાએ કૃષ્ણનું આવું ચિત્ર પહેલી વાર જોયું કે ગોપાલ આવું, ગોવિંદ હું બધું સહન કરી શકું, તારા મોઢાની ગંભીરતા સહન ન કરી શકું. એમ કરીને ગોઠણિયા ભરી માં થઈ અને ગાલ પકડ્યા. ગોપાલ મને માફ કર દીકરા. શું થયું બેટા? કૃષ્ણ કાંઈ બોલતા નથી અને મારે કહેવું શું, હવે શું થયું મારે કેમ કેવું? પણ જ્યારે સરસ્વતી કૃષ્ણને મદદ કરતા હોય બાપા, માં શું બોલ્યા ખબર? આ તો ગોપાલ હવે તું નાનો નથી ને એટલે કહું કે હવે તારે આવા તોફાન ન કરાય, હવે તું નાનો નથી એટલે કહું તને. એ નાનો નથી કીધું, કૃષ્ણને મદદ મળે છે. માં પરિસ્થિતિ એવી થઈ, માં કૃષ્ણ ના આહુડાલું છે, કૃષ્ણ માં ના આહુડાલું છે. આનું નામ ભક્તિ. રામ ભરત ભરત કરે, ભરત રામ રામ કરે, સુદામા કૃષ્ણ કૃષ્ણ કરે, કૃષ્ણ સુદામા સુદામા કરે. ક્યાં ગયો મારો ભામણ, ક્યાં ગયો મારો ભાવ? કૃષ્ણ આહુડાલું છે જશોદા. માં સાચું કે ખરેખર હું મોટો થઈ ગયો? હા બેટા તું મોટો થયો. હજી એકવાર કે ખરેખર માં હું તને મોટો લાગુ છું? હા ગોપાલ હવે તું મોટો છો. ત્યારે કૃષ્ણ કહે છે કે તો માં કે હવે હું મોટો થઈ ગયો હોઉં તો મારે મારી માં દેવકીને જેલમાં છોડવા ન જવું જોવે? મારી જન્મ દેનારી જેલમાં બેઠી માં હવે શું બોલે જશોદા? સાબાશ કાનોડા સાબા, તને કરોડ દિવાળીઓ માધવ, તને કરોડ દિવાળી. દુખિયાનો બેલી થા બા. સમય આવી ગયો ગોપાલ. હા માં કાકા ક્રૂર મને તેડવા આવ્યા છે, એનો સન્નાટો છે ગોકુળમાં. ઉતારે કાકા છે. સવારમાં હું ને દાવ ભૈયા જાય છે, બાબા આવે છે, નંદ બાબા આવે છે. પણ અત્યારે મારા નંદરાય મારા બાબાને ન કહેતા, તા તો બાબો થાંભલીને બધ ભરીને ઉભેલો. ગોપાલ હું અહીંયા ઊભો છું. જશોદા મૂકી ગયો હવે એને, હવે મોટો થઈ ગયો, હવે આપણા હાથમાં નહીં રહી. એમ કરીને નંદરાયે દોટ દીધી. એ નંદ બાબા, જશોદા અને કૃષ્ણ આમ ત્રણેય આમ કહેવાય પ્રભાતના પોરમાં ભેટીને ઊભા છે. કૃષ્ણના માથા ઉપર માં જશોદાના નંદરાયના બેના હાથ આમ રહી ગયા છે. બેને બત ભરીને કૃષ્ણ ઊભા છે, રહ રહ રોવે છે ગોપાલ. હવે જોજો એ બેની વચ્ચેલી આમ ધીરે ધીરે હાથ હેરવતો કૃષ્ણ કાકા દહક ડગલા કૃષ્ણ પાછળ વ્યા જાય છે. પહેલું વેલું વિરાટ રૂપ પાછું દેખાડ્યું હોય ને તો નંદ રાજા અને માં જશોદાને દેખાડ્યો છે. હવારમાં કે માં થોડીક વાર પૂરતી ભૂલી જાઓ કે તમારી સાથે ગાયોનો ગોવાળ ઉભો છે, મેં તમારું ઋણ ખાધું છે, તમારે ખોરડે મોટો થયો છું, અને માગી જો માં જશોદા, માગી જો નંદરાય. આવું માગતા આવડે ને એને ખોરડે જશોદા, એને ખોરડે કૃષ્ણ. અમે માગીએ પેલું તો ઈ માગીએ હતો અવડો નવડો થઈ જાય, જેવડો હતો ને એવડો થઈ જાય. આવો ને
એક ભાઈ મને પૂછેલું મને કે નારાયણી સેના કૃષ્ણની સેનાની સામે કેમ રહી? તો ત્યારે મને એવો અર્થ આવ્યો કે ત્યારે યાદવોએ કીધું છે કે અમે તારી મોરલીના અમે ભૂખ્યા છે. હવે તારે જોવું છે આમાં હજી સૂર પડ્યા, મુખ સુદર્શન તારું, અને શિરીન જોઈ લે આમાં તારી સિવાય બીજું કાંઈ પડ્યું હોય તો. આ તો તારી લીલા છે એટલે તું કેમ અમે રમતા જાય. માં જશોદાને કહે છે કે માગ જશોદા, માં કહે છે તમે વાહિંદા કરતા કરતા તને ભજ્યો ને એટલે તું હુંડલામાં આવ્યો. અમારું ભજનનું સાધન જ હુંડલો હતો એટલે તું હુંડલે આવ્યો છે, એટલે અવડો થઈ જાય. અને ગોપાલ માગવાની વાત કરતો હોય પણ મેં તને ધવરાવ્યો છે, મેં તને ઘોડિયામાં રાખ્યો છે એટલે હું માતો છું ને. મા તરીકે તને ખૂબ આશીર્વાદ આપું. જટ જાઓ, કંસનો સહાર કરો, માં દેવકીને વસુદેવને છોડાવો. અને હવે જો માગવાની વાત કરતો તો માગી એટલું તું આપીશ તો સાંભળ કૃષ્ણ, તું મથુરાનો રાજા થાવ. અને મથુરાના રાજા થાવ પછી તમારે દાસ દાસીની તો જરૂર પડશે ને ગોપાલ. તો સાંભળી લે કૃષ્ણ, દાસ દાસીની જરૂર પડે તો મને નંદ બાબાને બેયને બોલાવી લેજે. અમે તારા દાસથી રહેશું, કોઈને નહીં કહી કે અમે એના પાલક માવતર છીએ, અમે તારા દાસથી રહેશું, પણ તારી વગરના અમે જીવી નહીં શકાય. ઈ મથુરાના રાજા ત્યાં છો